નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં ધીમે ધીમે ગરમીનો પ્રકોપ વધતા જાણે રોગચાળા માથું ઉચક્યું હોય તેમ ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને ઝાડા ઉલટી બનાવો વધી રહ્યા છે. ત્યારે સુરતના નવાગામ વિસ્તારમાં રહેતા એક શ્રમજીવી પરિવારના 3 વર્ષના બાળકને ઝાડા ઉલટી થયા હતા અને 108 મારફતે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મોત નીપજ્યું હતું. જોકે પરિવારનું કહેવું છે કે અચાનક ઝાડા ઉલટી થતાં મોત થયું છે. હાલ તપાસ શરૂ કરાઈ છે. और नवा गाँव। क्या घटना हुई थी? और बच्चा का उल्टी हुआ था, पैखाना हुआ था, वो एम्बुलेंस में लेते लेते गति हुई। क्या हुआ? तो यहाँ लाए, एम्बुलेंस में गति हो गया था, यहाँ लाए तो जवाब दे दिया डॉक्टर नहीं रहा। डॉक्टर क्या बोले? डॉक्टर से पूछा क्या हुआ तो बोले कि लैट्रिन हुआ, उल्टी हुआ। क्या लगता है झाड़ा उल्टी के कारण होती है? हाँ, क्या उम्र तो बच्चे के नाम क्या था? 3 साल उम्र था, शिवम नाम था। मूल कहाँ के रहने वाले? क्या? मूल कहाँ के रहने वाले? वो बिहार का, और यहाँ क्या काम करते हैं? और लेबर का काम करते हैं। एक ही बच्चे का? 3 बच्चा है, एक लड़की 2 लड़का था। कोई बड़ा बड़ा था? ये बड़ा नहीं था, बड़ा एक मांझिल हुआ था। પરેશ મારું, જનસાક્ષી ન્યૂઝ, સુરત.